ગૌ માતા જય ગોપાલ પારોલ જેવડિયા ભાઈ. તો આજે 18 તારીખ અને ગુરુવારની રાત પાંજરાપોળ છે. આ કોઈ મારું પ્રાઇવેટ ગૌશાળા નથી. તો અહીંયા એક અઠવાડિયામાં 11 વાર સેવા કરવામાં આવે છે. તો આ એક બીમાર ગાય માતાની હોસ્પિટલ છે. તો જો આની હાલત જોવો તમે. આનું કોણ, આ મૂંગા જીવનું કોણ ભાઈ? આ માણા ન તો બધાય છે બરાબર. તો અમે આ બધાને આવીને પડખા ફેરવીને બેહાડવાની, ગોળવાળું પાણી, ખાણ, ઘાસચારો, કબૂતરને સાઈન, પાટાપિંડી, ડ્રેસિંગ, આ તમામ સેવાઓ કરવી છીએ. તો આવો ને અમારે એને જોડાવો. જેને જે સેવા ફાવે એ સેવાનો લાભ લ્યો. આ ભગવાને ધરતી માથે આપણને મોકલ્યા છે. નકરા પૈસા કમાઈને જવું ઉપર. થોડુંક આ કર્મ ભૂમિ છે આપણી, થોડુંક કર્મ લ્યો હારે. અને ખરેખર આપણે અહીંથી આ શરીર છોડવીને ત્યારે આપણે હારે ભાગવદ્ ગીતામાં એવું ભગવાન કહેતા કે ત્યારે આપણી હારે ખાલી આપણું કર્મ જ આવે છે, બાકી હગા સંબંધી પરિવાર કોઈ આપણી હારે આવતું નથી. તો ખરેખર જેને સમજાય એ આવો અને આવું સારું કર્મ કરી લો. કારણ કે આ અનાજ છે ને, અનાજ એટલે સેવા કરવાનું કેવી. કદાચ આના માલિક હોત ને તો ન કહે તમને કે તમે સેવા કરવા આવો. કારણ કે અનાજ છે, આનું કોઈ નથી બિચાર્યું નહીં. લોકોને જરૂર હતી જ હાંસવી કાઢી મૂકી ક્યાં જાય છે એવું કોને કહે. તો આવો ને અમારે જોડાવો ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ.